છોકરાનો ભોળવી દીધા ગાડી ધોવા. ઓય પાણી રેડતો ને માર્યા વગર નહીં પેલું જો ગાય પીવા આવે. ઓહ માર ભાઈ સચિન ગાડી ધોવા આવ્યો જો. ઓહો 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 તરસી એ અડધી તો કે જો મારે કોઈ ટાઈમ પાસ કરે પણ એમને ખબર નથી કે અત્યારે પાણી પી લેવી પછી 1 વાગ્યા લગી પાણી મળવાનું નથી તો સમજી જાય પીવા માંડ્યા જો. મોર મોર કાલે આપણો મોરલો પાણી પીવાનું નહોતો રહ્યો એનું કારણ હતું કારણ કે આ ફ્રીજ હતો એના લીધે પેટ તોડાવતી હતી પાણી પીવા ન રહ્યો. હાલ્યું જવાનું આગળ થાય વે કરતા હાલે. હા ઘડીક મોર ન થયું એટલે પત્તર રગડે ગાયું આપણી ઊભા રહી જાય. હા હલો હલો હાલો 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 એકદમ હાલો 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 વાંહે વાતું કરવામાં રહ્યા હતા વાંહે રહી ગયા. ગાયની જગ્યાએ ભલે જતી હોય આગળ કીધે તો આગળ જઈને ગાય ઊભી રહી જાય. માથાથી દેવી થાય છે. હાલો એને હાલો તો આજ પણ જઈએ છીએ. કાલ જ્યાં હતા એ બાજુ પણ હવે જોઈ આગળ જઈને શું થાય શું નહીં. ગાયું જો હે બધી ગોળ હમું થાકી રહી છે. વિચાર કરે જો મોર ખૂટ્યો હોય તે ગાયું જો કે વધારે ભાઈ ગોળ હમું થાકી રહે કે આવડા જાય ક્યાં આઈલીને એટલે કે આવડા લઈ ક્યાં જાય હજી વિચાર કરે છે. એટલે એમને જવું છે કાલે આપણે ગાયું કાલે આપણે જે સારવા ગયા હતી પણ એ આજ આપણે નથી લઈ જવાની કારણ કે આજ ગાયું વધી જાય છે એટલે કે જરા વધી ગયા ગાયુંના તો હરીભાઈ કે અહીં આપણે ટાઈમ પાસ કર્યું તો અહીં વયા છીએ જો સર એવું ઘણું હોય પણ માવડીને તો કાલ જે સર્યું એ ટીમને જોતું છે જો આમાં તમે જોઈ શકો છો કે આમાં સર એવું વાળું નથી. જો આપણે રુદ્ર ખૂટ્યો પડ્યો ઓલ પર આપણે ગાંડીગા પોળી આ બધા જો ઊભા રહે ખાસ કરીને ટાઈમ પાસ કરે છે બધી ગાયું. માવડિયું ખાસ કરીને ગોવાળની મજબૂરી નથી સમજતી અને બરાબર સરતી નથી. એમને ઊભું રહી જવું છે. આપણે કીધું ઘડી કાંઈ રેવી તો પાણી બાણી પી લે સામે હામાં ઊભા રહી ગયા. અને આજ આપણે આવ્યો છે હાવ નવો ગોવાળ એટલે આપણે વિશાલ ઊભો એ નહીં. એક બીજો એવો નવો ગોવાળ આવ્યો કે પહેલાં એ કોઈ ગાયુંમાં નથી આવ્યો. માવડીમાં આવું ખડે તો સરવું નથી તો છે ને. તમને કદાચ એવું વિડીયોમાં લાગતું હોય કે આપણા સારતા નથી અમુક પહેલાંના વિડીયો જોઈને અમે સારી એ પણ અમારી મજબૂરી એ છે કે ગાયું નથી સરતી જો છે. હરીભાઈ કેવા મસ્ત આરામથી બેઠા. હરીભાઈ ઉપાધિમાં ગાયું સરતી જેવું આટલું એટલું ખડ છે છતાંય હા ખાવું હોય થોડું નથી પણ સરવું નથી. ગોવાળની બળતરા આ જ છે. અમુક વાર બધાને એમ થતું છે કે આપણા વિડીયોમાં ખાલી ડંફાઈસ મારે છે કે આપણા સારતા નથી એવું. અમુક ગાયોને જે ઘરે નીંદ નાખ્યું ને તો એ ગાયું બીજામની પણ ઘાણી કરે જો. આવા બિચારા જો આવા મસ્ત પોળા છે. હાલો તો એક ગાયું ન સરવું જો સીધા ચેડા જાય છે તો કદાચ આમને હમણાંમાં ટાઈમ પાસ કરાવી. આજ ગાયું સારોમાં આપણો બિલકુલ વાંક નથી અને એમને હજી આથી સારું ખાવા જોતું છે તો આથી સારું ખાવા મેં આમના હાટે નથી લાવી શકવાના. આમને જવા દેવા ભલે ટાઈમ પાસ કરતા હોય. આવ્યો છે નવો ગોવાળ. બોલ તારું નામ હાલ. ઓ ઝાટકીને બોલ. નિલેશ. હા નિલેશ આવ્યો જો ગાયું. આ આપણા કાકાનો નિલેશ. નિલેશ ન જો કે હારો હાર ફેટાવાનો ગાયું આજ આપણા નિશાળ ન જાય એટલે મેં આવું જ કર્યું આમના હારે જો. એકને તો પૂરું થઈ ગયું એમને જે કે કોલેજ કયો કે બધું વાત છે કા વિશાલ શું હા પેલું માણ ભણ્યો એમ કે સાચલ એ લ્યો આવું થાય. એક ધોલ મારી થાય કે તાવ આવી ગયો ને પેલું ભણ્યો ને વહી આવ્યો ઘરે. તારનો આજનો દિન કાલની ઘડી નિશાળે જ નથી ગયો ને પૂરું થઈ ગયું. વિશાલનું તો પૂરું થઈ ગયું ભાઈ આનું ન થઈ જાય. તારે નિશાળ જવાનું હોય કે તો ભલે તો એક દી ગાયોમાં રાખવી એટલે બીજા દી આપો આ જ નિશાળે વહી જાય. અને જો બરણી લઈને આવ્યો હે ને નાનો એવડો ગોળ. વિશાલના નિલેશો બી બરણીઓ લઈને આવ્યા છે ને. આપણે મોટા ગોળ બે છીએ તો બેમાંથી એકઈ બરણી લઈને નથી આવ્યા કારણ કે આ બરણીઓમાં આપણે શીરાવાનું જો આજ ફરતી ફરતી ફેરવી છે જો કે લઈને ગયા હતા આમ
આપણે આઘે નથી સરતા જ નથી યાર કરવાનું જો આવી રીતનું હે અમુક અમુક પોળે હે અમુક અમુક જો હાલ્યા આવે ટાઈમપાસ કરે છે જો કે આમાં સારવા ગયા હતા પછી અમે જે જામફળીનું ખેતર દેખાય તો એની બાજુમાં પણ સારવા ગયા હતા આપણે અને હવે બધે સારીને વળી ગયા છીએ ઘર બાજુ કીધું હાલ્યા જઈએ વાગ્યા છે 3:30 માવડીનો કંઈ શરૂ નથી તો હજી એક આગળ પડતર છે તો એમાં જાવી સરે તો ઠીક નકર પાછા અહીંયાથી ઉપાડ્યું ઘર બાજુ હાલો તો હવે પડતરમાં વાળવાનો વિચાર નથી વાહી લાગુ વાળજો કે ના પડે હે એ કે નથી વાળવા 4 તો કે વાગી જાય કે હવે એમાં ન વાળવાનું સરશે નહીં ને વળી ટાઈમ પાસ જ થશે ને તો કે આગળ હાલ્યા જઈએ બૂટમાં બાજુ સરશે બધે આ પડતરમાં જો કે વાળવાનો વિચાર હતો પણ સામે સારે અમારે જલા કાકા ભેંસ્યું તો કે ભલે સારતા આપણે નીકળી જઈએ આગળ ને બૂટમાં બાજુ ખોડિયારમાં બાજુ આંકડો મારશું ને અહીં સરવાય છે સરશે અને એવું લાગે કે અહીં ખેતર હે જો મંદિર હે હવે પરોઠી વાળાને બેસી જવું હે પોળવું તો પોળા હે ને જે કરવું એ કરે આજ ગોવાળની ગુદામની ઘાણે હે બા સરો હાલો છે સિર્યા નથી આજ ખાસ કરીને અમારી ઘાણે કરી નાખી ગાયું આમ લઈને જઈએ તો અહીંયા ન પોળાય આમ લઈને જઈએ તો અહીંયા ન પોળાય તો લગભગ કમસે કમ 2-3 ખેતરું ફરી વળ્યા તો 2-3 ખેતરું બાદ અહીંયા જો આપણે અહીં ખોડિયારમાંના મંદિરે હાલ એટલે કે મેહરા તો અહીંયા સરે તો કીમ નકર અહીંથી ઉપાડ્યો ઘરે જો હરિભાઈ અમારા બહુ કંટાળાઈ ગયા હે જો હાલ્યા જાય આગળ એમને કીધું અહીં મળી તો ઘડી ટાઈમ પાસ થાય ખાસ કરીને ટાઈમ પાસ કરે એવું છે બાકી તો અહીં કશું નથી નહીં મોરલાન બોરલાન એવું ઠવકે ને એટલે મજા આવે અહીં બીજું કે 4 વાગ્યા હે નકર 6 વાગ્યા આજુબાજુ ઘરે પડી અને આજ તમને દેખાડ્યું ખોડિયારમાંનું મંદિર અંદરથી જો કે કેવું છે કેવું નહીં જો કે આપણે એક આખો બ્લોગ તો બનાવ્યો હતો ખોડિયારમાંનો જો કે એક આપણે બ્લોગ આખો બનાવ્યો હતો ખોડિયારમાં મંદિરનો તો ભાઈ બુટમાંના દર્શન તો તમે ઘણા દાન કર્યા છે બ્લોગમાં પરંતુ આજે આપણે તમને ખોડિયારમાંના દર્શન કરાવીએ જય માં ખોડલ હે મારી જો છે ને વચમાં મોટો ખોડિયારમાંનો ફોટો ને સાથે બેનડ્યું સાથે અને અહીં પણ જો મૂર્તિયું હે પડખે મંદિર જો કંઈક આવું બનાવવામાં આવ્યું છે પહેલાં જગ્યાએ મૂર્તિ રૂપે જ પૂજતા હતા એટલે કે આ આટલી મૂર્તિઓ દીધી તો એ પહેલાંની જે જૂનું છે એ જ છે બાકી બધો જો ફેરફાર થઈ ગયો ઉપર મંદિર પણ બનાવવામાં આવ્યું નવું નાઈકર પણ જો હનુમાન દાદા ખોડિયારમાં નાઈકર સિંહના પોટા ને હણિયા ને એવું આ રીતનું મંદિર છે આખું ગણપતિ દાદા મોરિયા તો આ આપણે મૂર્તિ પૂજા કરી એટલે કે મૂર્તિ સ્થાપના કરી ત્યારનો પણ આપણે બ્લોગ નાખ્યો છે આ ચેનલમાં આખો અને આયા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તો ત્યારનો પણ આપણે બ્લોગ નાખ્યો છે તો ત્યારે અહીંયા કંઈક જગદીશભાઈની બેઠા હતા પણ હાથે કે જ્યારે આ સંજય પાઠ થયો ત્યારે તો ત્યારનો પણ વિડીયો આપણે નાખ્યો છે આ ચેનલમાં ખાસ કરીને આ ખોડિયારમાંનું મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો તો બધી બાજુથી જુઓ કંઈક આ ટાઈપનું હે અને બહારથી બતાવી તો બહારથી કંઈક આ ટાઈપનું જો આંકોરથી આપણે મંદિર બહારથી જોઈએ એટલે આ ટાઈપનું જો આખે આખું મંદિર આ ટાઈપ છે પડખે જો આપણે ગાયું પડે છે અને આમ પણ આપણે ઘઉં પડે છે અને આપણે હમણાં ગાયું બોલાવીને આ બાજુ છે તો ઉપરથી આમ થઈને આમ ફરીને ગાયું આંકર નીકળી જાય આવું છે જો આ નવો ગોવાળિયો અને આ છે જો મેન ગેટ આપણે ખોડિયારમાંના મંદિરમાં આવવાનો નાનો ગોવાળો જો નિરાશ થઈને જ બેઠો છે આખો દિવસ વાળે વાળે થઈ ગયા કા વિશાલ બોલાસ ગાઈને બહુ ફેટાઈ ને પણ શરીર નહીં છે કા ગાયને હકીકત બહુ ફેટાઈ પણ છે શરીર નહીં તો ત્યાં વૈયા આ છેલ્લું ધામ
હા છેલ્લી જગ્યા ગાયુંની શરૂ હોય તોય ભલે ને ના શરૂ હોય તોય ભલે બાકી અહીંથી જશે એટલે સીધા ઘરે ઉપડશે. આવું બધું હોય. અત્યારે જુઓ કેવી રીતના તરોપ કરે છે, કેવી રીતના પળી ગયા છે અત્યારે. ને કે આ ટાઈપ જો સરી હોત તો આપણે વાંધો જ નહોતો, આમ આગળ ગયા ત્યાં. તો આવું છે આપણે મેલડીમાનું મંદિર. અને જો અહીંથી આમ આપણે ફોરેસ્ટ લાગે છે તો ઇન્ક્યોર આપણે ગાયું નથી જવા દે એની. જો એટલે કે હજી ઘણું આગું છે આમ આગળ. તો એમાં કંઈક નવા ઝાડ વાવવામાં આવ્યા છે. માર્ગે જો કે મનાઈ નથી પણ અંદર નવા ઝાડ વાવવામાં આવ્યા છે તો એ બાજુ આપણે નથી જવાનું. અહીં કરી જો કે અહીંથી આમ સારી ટાઈમ પાસ કરી નીકળી જઈને વાગ્યા છે 4:30. અને હવે જઈશું ઘર બાજુ મળીશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ બધાને. કોમેન્ટ જરૂર કરજો.